નમસ્કાર દોસ્તો, મારું નામ મોહિની છે અને હું નાના એવા ગામમાં રહું છું. મારા માતા પિતા ખૂબ જ ગરીબ હતા, પરંતુ મારા સગા સંબંધી મારા પરિવારને ખૂબ જ સહારો આપતા. હું ગામની નાની એવી નિશાળમાં ભણતી હતી. પૈસાની તંગીને કારણે હું 10મા ધોરણ સુધી ભણી શકી હતી. મારું સપનું હતું કે હું નોકરી કરું અને મારા મા બાપને સહારો આપું, પરંતુ આ સપનું જ રહી ગયું. કારણ કે અમારી પાસે પૈસા ન હતા, એટલે હું શહેરમાં જઈને ભણી શકું તેવી પરિસ્થિતિ ન હતી. ઘરના બધા લોકો જલ્દી મારા લગ્ન કરાવી દેવા માંગતા હતા. હું જોવામાં ખૂબ જ સુંદર હતી, એટલે મારા સગપણમાં સંબંધ પણ ઘણા આવતા હતા, પરંતુ તે બધા દહેજ માંગતા અને એ મારા માતા પિતા આપી શકે તેમ ન હતા. થોડા દિવસ પછી અમારા દૂરના સંબંધી મારી માટે સંબંધ લઈને આવ્યા. તેમણે જોઈને મારો જીવ નીકળી ગયો. હું શું કરું મને સમજાતું નહોતું આવતું. મારા માતા પિતાએ મારી પાસે ઘણી ઈચ્છા હતી કે હું આ સંબંધ માટે હા કહી દઉં, કારણ કે તે 60 વર્ષનો વ્યક્તિ કોઈ દહેજ માટે શરત નહોતી. તેણે જ્યારે મારો ફોટો જોયો તો તેણે તરત જ લગ્ન માટે હા કરી દીધી. તેની પહેલી પત્ની ગુજરી ગઈ હતી, એટલે તેના બીજી વાર લગ્ન થઈ રહ્યા હતા. તેના છોકરા પણ મોટા હતા અને તે પોતાના છોકરાની દેખભાળ માટે ફરી વખત લગ્ન કરવા માંગતો હતો. મેં પણ હા પાડી દીધી, કારણ કે મારી પાસે હા પાડ્યા સિવાય બીજું કોઈ ઓપ્શન નહોતું. થોડા દિવસ પછી મારા લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ, કારણ કે 1 મહિના પછી મારા લગ્ન હતા. ઘરમાં ખૂબ જ આનંદનો માહોલ હતો, પણ હું ખુશ નહોતી, કારણ કે હું મારી ઉંમરના છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી. હું ગામમાં એક છોકરાને પ્રેમ પણ કરતી હતી, પણ હવે તે બધું અહીંયા જ પૂરું થઈ ગયું. મેં મારા બધા સપના તોડીને તે 60 વર્ષના વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા. મારા મમ્મી પપ્પા ખુશ જોઈને હું ખૂબ જ ખુશ હતી. લગ્ન પછી આજે હું પરણીને તેના ઘરે આવી ગઈ. હું વિચારી રહી હતી કે હું તેની સાથે રાત કેવી રીતે વિતાવીશ, પરંતુ જ્યારે હું તેમના ઘરે આવી અને તેના પરિવારના લોકોને મળી તો તેના પરિવારના લોકો સ્વભાવ ખૂબ જ સારો હતો. તેમણે બધી જ સારી જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું. થોડી વાર પછી મને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિને એક છોકરી અને એક યુવાન છોકરો છે, જેની ઉંમર લગભગ 24 વર્ષની છે. અને જ્યારે મેં તેના છોકરાને જોયો તો તે તેને જોતા જ રહી ગઈ. હું તેની ઉપર ફિદા થઈ ગઈ અને મેં તેને ખૂબ જ પસંદ આવ્યો. અને મને સમજાવવામાં નહોતું આવતું કે હું તેને મારા છોકરાના રૂપમાં કેવી રીતે સ્વીકાર કરી શકું અને હું તેને માનો દરજ્જો કઈ રીતે આપીશ, કારણ કે મારા દિલમાં તો તેને જોઈને કોઈ બીજું જ દોડવા લાગ્યું હતું. વિચારી રહી હતી કે ત્યાં મને યાદ આવ્યું કે આજે તો મારી સુહાગ રાત છે. રાતના લગભગ 10 વાગી ગયા હતા અને હું રૂમમાં બેઠી હતી. અચાનક દરવાજો ખોલ્યો અને મારા પતિ અંદર આવ્યા અને અંદર આવી તેણે પહેલાં દરવાજો બંધ કર્યો, લાઇટ બંધ કરી અને મારી પાસે આવીને બેસી ગયા. તે મારો ઘૂંઘટ ઉઠાવી રહ્યા હતા. મેં ધીમે ગીત ગાવી રહ્યું હતું, સુહાગ રાત હૈ ઘૂંઘટ ઉઠા રહા હું. પરંતુ જ્યારે મેં તેને જોયું તો મને બિલકુલ સારું ન લાગ્યું, કારણ કે તે મોટો વ્યક્તિ ખાંસી ખાઈ રહ્યો હતો. હું વિચારી રહી હતી કે હું આને કઈ રીતે પ્રેમ કરીશ. તે મારી સાથે વાતો કરવા લાગ્યો. અમે બંને કહી રહ્યા હતા કે તું જરા પણ ડરતી નહીં, હું તારો પતિ છું, પરંતુ મેં તારી સાથે લગ્ન મારા બાળકોની દેખભાળ માટે કર્યા છે. મને ખ્યાલ છે કે તું મને પસંદ નથી કરતી. મેં તેને કહ્યું, હું તમારી સાથે આજે આનંદ નથી કરી શકતી, કારણ કે મારી તબિયત આજે સારી નથી. અને તે પણ સમજી ગયો કે મને કંઈ પ્રોબ્લેમ હશે. સવારે હું વહેલા જાગી ગઈ અને તૈયાર થઈ રસોડામાં ગઈ. જ્યારે હું રસોડામાં ગઈ ત્યારે મારા પતિનો છોકરો એટલે કે મારો છોકરો રસોડામાં મારી રાહ જોઈ રહ્યો હતો. તેનું નામ વિકાસ હતું. જ્યારે હું ત્યાં પહોંચી તો તેણે મને કહ્યું, ગુડ મોર્નિંગ મોહિનીજી આંટી, તમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને થયો ને? અને જો કોઈ પણ કામ હોય તો તમે મને જણાવી દેજો, હું તમારા છોકરો જ છું. મેં તેને કહ્યું કે તમે મને આંટી શા માટે કહ્યું? તેણે મને કહ્યું કે જો તમારી અને મારી ઉંમર એક સમાન છે, થોડોક જ ફરક છે, એટલે હું તમને માં કઈ રીતે કહી શકું? તમે કોઈ જગ્યાએથી મારી માં લાગતા નથી. હું તમને સમાજની સામે મમ્મી તો બોલી શકું છું, લેકિન હું તમને મારી માની જગ્યા ક્યારે નહીં આપી શકું. તેની વાત સાંભળી મને ખૂબ જ સારું લાગ્યું, કારણ કે હું પણ આ સમજતી હતી કે કોઈ રીતે તેની માં લાગતી નહોતી. હું તેની સાથે વાતો કરવા લાગી અને મને તેની સાથે વાતો કરવાની ખૂબ જ મજા આવી રહી હતી. હું વિચારી રહી હતી કે આ મારો પતિ હતો તો કેટલું સારું હતો. મેં એક ખોટા માણસ સાથે લગ્ન કરી લીધા છે. હું વિચારી રહી હતી કે હું આનાથી સાથે નવો સંબંધ બનાવું, કારણ કે કોઈને કાનો કાન ખબર પણ નહીં લાગે કે ઘરમાં શું ચાલી રહ્યું છે.
સમાજની સામે તો હું તેની મા બનીને રહીશ, પણ અંદર હું વિકાસનો મારો પતિ બનાવી લઈશ. સાંજના સમયે વિકાસ સાથે હું છત પર બેસવા માટે જતી રહી. હું તેની સાથે વાતો કરવા લાગી. વિકાસ ખૂબ જ સારી સારી વાતો કરતો હતો. મને હસાવીને મારા પેટમાં દુખાવો કરી દીધો. હું વિકાસ સાથે ફરવા જાતી, શોપિંગ કરવા જાતી અને તેની સાથે કલાકો સુધી વાતો કરતી. સમાજને તો એમ જ લાગતું હતું કે અમે બંને મા બેટા છીએ, પરંતુ મારા મનમાં તો કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. એક દિવસ મેં તેને બધું સાચું જણાવી દીધું. મેં કહ્યું, જો વિકાસ, હું તને ખૂબ પ્રેમ કરું છું અને મેં આજ સુધી તારા પપ્પા સાથે ક્યારેય સંબંધ બાંધ્યો નથી, કારણ કે તારા પપ્પા એક એક્સપાયરી ડેટ થઈ ગયેલી છે ગાડી છે. મને તેની સાથે ખૂબ જ શરમ આવે છે. મારી વાત સાંભળીને વિકાસ હેરાન થઈ ગયો. મેં તેને કહેવા લાગ્યો કે તમે શું બોલો છો? તમે તેની સાથે લગ્ન કર્યા છે, તે મારા પિતા છે. હા, તે થોડાક ઉંમરલાયક છે, પરંતુ તમે તેની પત્ની છો. મેં તેને કહ્યું કે તું વિચાર શું મારી કોઈ પસંદગી નહીં હોય? તો વિકાસે કહ્યું, તો તમે લગ્ન શા માટે કર્યા? તો મેં વિકાસને કહ્યું, હું શું કરી શકું? વિકાસ, ઘરની પરિસ્થિતિ એવી હતી અને મારી પાસે કોઈ બીજું ઓપ્શન હતો એટલે કહીને હું રડવા લાગી. વિકાસ મારી પાસે આવ્યો અને મારી આંખોના આંસુ લૂછવા લાગ્યો અને તે બોલ્યો, તમે ટેન્શન ન લો, હું તમારું ધ્યાન રાખીશ. તેની વાત સાંભળી મેં મારા દિલમાં જે કંઈ વાત હતી તે વિકાસને જણાવી દીધી. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. જ્યારે તમે પહેલી વાર જોયો ત્યારે જ હું વિચારવા લાગી હતી કે લગ્ન ભલે તારા પપ્પા સાથે કર્યા, પરંતુ તારી સાથે મારી જિંદગી વિતાવવા માંગુ છું. મારી આ વાત સાંભળી અને વિકાસને પણ ઝટકો લાગ્યો, પરંતુ તે મારી બધી જ વાત સમજી ગયો. હવે હું તે મારા બુઢા પતિ સાથે ના રહી શકું તે વિકાસ માટે કહીશ. મારી વાત વિકાસ પણ સમજી ગયો કે હું શું માંગુ છું. નીચે રસોઈમાં ગઈ અને રસોઈ બનાવવા લાગી. સાંજનો વખત થઈ ગયો હતો અને મારા પતિ કામના લીધે બહારગામ ગયા હતા, એટલે હું ઘરે કોઈ નહોતું. ત્યારે વિકાસ કિચનમાં આવ્યો અને અમે બંને ક્રિકેટ રમવા લાગ્યા. વિકાસ રસોડાની અંદર મને ક્લીન બોલ કરી દીધી. થોડી વાર પછી રસોઈ બની ગઈ એટલે અમે રૂમની બહાર અંદર ગયા. લગ્ન 3 મહિના પછી આજે મારી પહેલી રાત થઈ ગઈ હતી, જે વિકાસે મનાવી લીધી. ખૂબ જ સારું લાગ્યું. 3 રાઉન્ડ ખેંચ્યા પછી સવાર પડી ગઈ. આવી રીતે સમય જતો ગયો. વિચાર્યું કે હવે હું વિકાસ સાથે ભાગી જાઉં અને તેની સાથે નવી જિંદગી શરૂઆત કરું. જ્યારે આ વાત મેં વિકાસને જણાવી તો વિકાસ તરત જ ના પાડી દીધી અને તેણે કહ્યું, આવું કરવાથી સમાજની અંદર ખૂબ જ બદનામી થશે અને હું એવું માંગતો નથી. અને તેને વધારે કહ્યું કે તમે સમાજની સામે આમ જ મારી માનો સંબંધ રહેશે, પરંતુ રૂમની અંદર તમે મારી સાથે ધાર્યું તે કરી શકો છો. તેની વાત સાંભળીને મને ખૂબ દુઃખ તો થયું, પણ વિકાસની પાછળ કોઈ રસ્તો નહોતો. તેણે પણ સમાજની અંદર પોતાનું મોટું દેખાડવું હતું. મેં પણ વિચાર કર્યો અને મને લાગ્યું કે તે કહે છે તે સાચું છે. એટલે મેં ફેસલો કર્યો કે ઠીક છે, તું મારી સાથે ભાગીને લગ્ન તો નથી કરી શકતો, પણ હું તારી પાસે એક બાળકની ઈચ્છા રાખું છું. તે મારી વાત સાંભળીને વિકાસ પણ હા કરી દીધી. લગભગ 7 મહિના પછી હું ગર્ભવતી થઈ અને ઘરમાં પરિવારમાં ખુશીનો માહોલ દોડવા લાગ્યો. એક દિવસ જ્યારે હું અને વિકાસની રૂમની અંદર બેઠા લૂડો રમી રહ્યા હતા, ત્યારે અચાનક મારા પતિ મારા રૂમમાં આવી ગયા અને પછી અમને લૂડો રમતા જોઈ તેમનો બાટલો ફાટી ગયો. અને પછી જે કંઈ થયું તે આગળની વાર્તામાં સાંભળવા માટે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવતીકાલે ફરી આપણે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે. વિડીયોને લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.